જાની બારોટ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું તો બહુ જ મજામાં છું. કેમ તમને ખબર જ છે કે અત્યારે ભાદરવીનો મેળો ચાલુ છે, તો આજે અમે લોકો અંબાજી ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ અને આ અમારું પહેલી વાર છે. મારા મમ્મી લોકોને તો જયેલા જ છે, પણ અમારા જે બાળકો છીએ અમારું બધાનું પહેલી વાર છે. તો આજે અમે લોકો ચાલતા ચાલતા અંબાજી જવાના છીએ. અત્યારે 5 વાગ્યા છે. હવે અત્યારે અહીંથી નીકળીશું અને આખી નાઇટ અમે લોકો ચાલવાના છે. સવારે 7 થી 8 વાગ્યા સુધી અમે ત્યાં પહોંચી જઈશું. ક્યારથી પ્લાનિંગ કરી રહ્યા છીએ કે અમે અંબાજી ચાલીને જઈએ. તો ફાઇનલી માતાજીએ હુકુમ કરી જ લીધો છે. તો આજે અમે લોકો બધા જ ચાલતા ચાલતા જવાના છે. માતાજીની સેવા માટે કેમ્પ બી કરે છે. ઘણા લોકો કોઈની માનતા પૂરી થાય તો એ લોકો ચાલતા ચાલતા જાય છે. ઘણા લોકો હરખથી જાય છે, એમ અમે પણ હરખથી જઈ રહ્યા છીએ. અમુક લોકોની માનતા છે. તો એટલું બી અહીંયા સારું થાય છે ને, એ હું બધું જ તમને દેખાડીશ અને મારાથી જેટલું બી બનશે. અને વિડીયોને સ્કીપ ના કરતા. અને જય અંબે, બોલો અંબે માત કી જય. અડધા મારા સાથી મિત્રો ચાલીને આગળ જતા રહ્યા છે અને અડધા અમે અમુક 1-2 માણસોના લીધે પાછળ રહી ગયા હતા. તો અત્યારે અમે ચાલવાનું શરૂ કરી લીધું છે અને ખબર નહીં, અત્યારે તો બહુ બધા એક્સાઇટેડ છીએ કે કેવી રીતે ચાલવા માટે. બધા બહુ માતાજી અંબે માં સુખ શાંતિ બધા લઈ જાય. બસ જય અંબે, જય અંબે, જય અંબે. એ પણ અહીંયા આવેલું છે. આ રહ્યું ઘોડા જેવો દેખાતો પર્વત. એના માટે સેવા કરવામાં આવી હતી. એમાં પગ મૂકો તો આપણને પગ મૂકવાના આવે. અત્યારે વાગ્યા છે 7:30 અને અમે લોકો આવી ગયા છે મુમનવાસ. આ મુમનવાસ એ બીજી જગ્યા છે જ્યાં મારા દાદા અહીંયા આચાર્ય હતા મુમનવાસમાં, પ્રાથમિક શાળામાં. તો અત્યારે અમે મુમનવાસમાં છીએ. હજુ અમારે જમવાનું પણ બાકી છે. અમે બધા ચાલતા જઈએ છીએ અને જે લોકો અમારા અમુક લોકો જે કહ્યું હતું ને, અમે બધા સાથે સાથે જઈએ છીએ. અમુક લોકો અમારાથી દૂર છે, હજુ અમને મળ્યા નથી. અને બધા મળે એટલે અમે એક જગ્યાએ, કોઈ સારી જગ્યાએ જમવાનું કરીશું. અને રાત્રે બી અમારું ચાલવાનું ચાલુ જ રાખવાનું છે, એટલે સવાર સુધી અમે લોકો પહોંચી જઈએ. અમારે લગભગ 40-45 જેટલું છે. એટલે અમે મુમનવાસ આવ્યા છીએ તો હજુ અમારે ઘણું બધું ચાલવાનું બાકી છે. તો કંઈ નહીં, મામને મારું નામ લઈને અમે બધા ચાલીશું. તો જય અંબે.
અને એમની મેં તો નવા ચપ્પલ લીધા હતા તો મને બહુ દુખાતું હતું તો અમને લોકો પાટો બંધાવવા પડે. તો અત્યારે અમે લોકો રતનપુર પહોંચી ગયા છીએ. હવે 23 કિલોમીટર જેટલું જ અમારે અંબાજી જવાનું બાકી છે. હવે અત્યારે અહીંયા બહુ પબ્લિક ભેગી થઈ છે કેમ કે આ બાજુથી ગાંધીનગરની પબ્લિક આવે છે અને આ બાજુની પબ્લિક આવે છે. બહુ બધી પબ્લિક ભેગી થઈ છે. થોડું ડરતી છે કે કોઈ કિસ્સા કાપી થાય નહીં અને બહુ મજા આવી. આટલા સુધી અમે તો ચાલ્યા પગ બહુ ખાતું પહેલે લાગ્યો છે પણ મજા આવી ગઈ. અને અહીંયાથી પબ્લિક બહુ ભેગી થઈ ગઈ અને અહીંયા બધા આરામ કરવા માટે સૂતા છે. અમારા બ્લોગમાં હવે ખબર નહીં આગળ બધું શું થાય છે વિડીયો કારણે તો પબ્લિક બહુ વધી ગઈ છે તો થોડો ડરની છે કે ફોન આપણા સિવાય ના જાય તો બને રહેજો અમારી સાથે એટલા કરતા અને જય અંબે. चलो अपने अंतिम पड़ाव के लिए 20 किलोमीटर 20 કિલોમીટર ના 23 કિલોમીટર બાકી છે. હવે અમે 23 કિલોમીટર પાર કરવા માટે જઈ રહ્યા છીએ. બોલો જય અંબે. બાકી છે મતલબ તો અને ઘણા લોકો તો અમારા અહીંયાથી પાછા બી વળી ગયા છે ને એમાં મારો ભાઈ બી હતું ને છેક અહીંયા દાતા આવીને પછી ઘરે જતો રહ્યો છે. પણ આપણે તો નક્કી કર્યું છે કે ગમે તે થાય અહીંયાથી ઘરે જઈને 4 દિવસ દવાખાને દાખલ થવું પડે તો થઈ જઈશું પણ અંબાજી તો જઈને જ રહેશું. તો અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ ને હવે અમે થોડાક જ ટાઈમમાં પહોંચી જઈશું અંબાજી. થોડો રેસ્ટ કરીશું અને પછી જઈશું અમે અંબાજી. દાતા છીએ દાતા. Day 2. સવાર 3:30 ચા અંબેડકર ગેટની સાથે. આ છોકરી અમારી ખોવાઈ ગઈ હતી. बाल बाल बच गया रे देवा. તે રોતી હતી જોઈ તું ફોનમાં તો રોતી જ હતી. રેકોર્ડિંગ મૂકી દે આમાં. અત્યારે અમે લોકો ત્રિશુળિયા ઘાટે પહોંચી ગયા છીએ. તો અત્યારે ત્રિશુળિયા ઘાટ ચડી ગયા છે. થાક લાગ્યો મને તો પગ દુખે. 2,000 years later. ગાઈસ અત્યારે અમે 7 વાગે અહીંયા પહોંચી ગયા છીએ. અમારો પૂરેપૂરો 12 કલાકનો સફર હતો અને અત્યારે તો એવી હાલત થઈ છે ને કે કોઈને કહેવાય એમની નથી. મોઢા હાલ આવશે એમાં એવી હાલત થઈ ગઈ ને કે કોઈને કંઈ કહેવાય એમ જ બધાની એક કરીને વિકેટ પડવા લાગી. પણ તો બી હવે છેક સુધી આવી જાવ થોડો પણ ટાઈમ બાકી છે તો જલ્દીથી પહોંચી જઈશું અને તમને બી અમને મારા દર્શન કરાવીશું.
ફાઇનલી 13 કલાક બાદ ગેટ આવી જ ગયો. મુખ્ય કંટ્રોલ પોઈન્ટ પર કિરણભાઈ તમારી મુખ્ય કંટ્રોલ પોઈન્ટ પર તો અત્યારે અમે લોકો અંબાજીમાં પહોંચી ગયા છીએ અને અત્યારે અમે આ આર્ટ્સ કોલેજની સામે બસ સ્ટેન્ડમાં બેઠા છીએ. થોડીક વાર અમે અહીંયા થોડી વાર બેસી અને હજુ તો ઘણું બધું મંદિરમાં જવા માટે હજુ ઘણું બધું બાકી છે. તો અમે લોકો થોડીક વાર ફરીથી ચાલવાનું શરૂ કરીશું અને જલ્દીથી માતાજીના મંદિરે આટલી બધી રાહ જઈશું. થોડીક જ વાર છે પહોંચી જઈશું અને તમને બધાને દર્શન તો અમે લોકો મંદિરના બહારના ભાગમાં બેઠા હતા અને બેઠા બેઠા મને સામે એક છોકરી દેખાણી. એ છોકરી છે ને પૈસા માંગતી હતી. એના પૈસા માંગવાની સ્ટાઇલ આખી અલગ જ. તો એ છે ને આવતા જતા લોકોની જોડે પૈસા માંગતી હતી અને જો કોઈ એને પૈસા ના આપે અને એમાં જો કોઈ છોકરો હોય તો એ ડાયરેક્ટ એનો શર્ટ પકડી. એટલે મને એની સ્ટાઇલ આજ સુધીના જેટલા બી લોકોને જોયા હતા ને એનાથી અલગ જ લાગી. તો મેં કીધું ચલો તમને બી બતાવી દઈએ. સવારે 8 વાગ્યા જેવા અંબાજીમાં પહોંચી ગયા હતા અને 12 વાગ્યા જેવા અમે ઘરે બી આવી ગયા હતા. અમે ઘરે વહેલા એ માટે આવ્યા હતા કેમ કે અમે લોકો અંબાજી મંદિરમાં નહોતા ગયા. કેમ કે અમે લોકો જ્યારે પહોંચ્યા ને મતલબ અમે 5-6 જેવા પહોંચ્યા ને તે સૌથી નાની મારી બહેન હતી અને એ છે ને ઊંઘી ગઈ હતી અને એના લીધે અમે બહુ વધારે પડતા સ્ટેશન કર્યા હતા ને એટલે અમારા લોકોના બી પગ પકડાઈ ગયા હતા. એટલે અમે લોકો જ્યારે અંબાજીમાં કમ્પ્લીટ પહોંચ્યા ને
એ ટાઈમે અમે બધા જ થાકી ગયા હતા, એટલે અમે લોકોએ ખાલી શક્તિ દ્વારના દર્શન કર્યા અને અમે લોકો ત્યાંથી પાછા આવી ગયા હતા. અમે મંદિરમાં જવાનો વિચાર ટાળી દીધો હતો, કેમ કે પબ્લિક બી એટલી બધી હતી ને, તમે લાઈન જુઓ, તમે વિડીયોમાં જોયું જ હશે, લાઈન એટલી બધી હતી કે અમે લોકોએ પછી વિચાર્યું કે હવે આપણે નથી જવું, આપણે તો નજીક છે, ગમે ત્યારે જતા આવીશું. અને રિટર્નમાં બી એવું થયું, બસ મૂકેલી હતી, પણ બસ બી એ રીતની મૂકેલી ને કે આપણને મૂકવા આવતી હતી, લગભગ દાંતા સુધી મૂકવા આવતી હતી ને પછી આપણે જે રીતે જવું હોય. પણ ત્યાં બી એટલી ગર્દી હતી ને કે અમે લોકો ચડવા જતા હતા ને તો બી મતલબ અમારાથી ચડાયું નહીં, એટલે પછી અમે લોકોએ રહેવા દીધું. અંબાજીથી પાછા ફરી ચાલતા આવ્યા અને પછી દાંતાથી ગાડી પકડીને અમે લોકો ઘરે આવ્યા. તો તમે એટલો વિચાર કરો કે અમારી હાલત શું થઈ હશે. અમે એટલા બધા થાક્યા હતા ને કે મારી તો વિડીયો લેવાની જરા પણ હિંમત નહોતી. અત્યારે વિડીયો લઉં છું એન્ડ કરવા માટે. હવે એમ બી વિડીયોનો એન્ડ આવી ગયો છે, તો અમને મજા આવી ગઈ હતી ચાલતા જવાની. ત્યાં ગયા એમાં પગમાં સોજાને તો બહુ આવ્યા છે, પણ કંઈ નહીં, એ તો ટ્યુબને એવું બધું લગાવશું એટલે મટી જાય છે. અમે થોડા આગા પાછા બી થઈ ગયા હતા. એ વખતે મેં શૂટ નહોતું લીધું, કેમ કે અમારે બીજા કરતાં અમારું બધું અલગ છે. અમે જો વિડીયો લઈએ ને તો અમને પડે. વાત તો સહી એ વિડીયો લીધું જ નહોતું, મને ખબર હતી કે મળી જ જશે, એ ટાઈમે આપણે લેવાય નહીં, કેમ કે સિરિયસ બહુ મૂવમેન્ટ ચાલતી હોય એ ટાઈમે આપણા ઘરમાં, એટલે મેં કંઈ વિડીયો લીધું નહોતું. પણ અમે બધા ચાલતા ગયા, એમાં બહુ મજા આવી ગઈ, કેમ કે અમે બધા એક સરખા હતા. ઘરે માતાજી એમને બધાને સાચવીને લઈ ગયા અને સાચવીને પાછા લાવ્યા. પણ હા, એમાં અમે 19 જણા જેવા ગયા હતા અને 12 જણા અમે પાછા આવ્યા હતા. અમુક લોકોની અડધેથી વિકેટ પડી ગઈ, તો એ લોકો અડધેથી જતા રહ્યા હતા, પણ કંઈ વાંધો નહીં. બહુ મજા આવી ગઈ ચાલતા જવાની. તમને વિડીયો જોવાની મજા આવી કે નહીં એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય અંબે બી લખતા જજો, અને વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું આપણે કોઈ નવા વિડીયોની સાથે. ત્યાર સુધી બાય બાય, જય અંબે. Big thank you for being here.